નવા સંગઠનની જાહેરાત બાદ ભાજપની પ્રથમ બેઠક પૂર્ણ થઈ છે। કમલમ ખાતે ભાજપ દ્વારા કરાયું હતું। બેઠકનું આયોજન અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા। આ બેઠકમાં તમામ નવા હોદ્દેદારોની હાજરી જોવા મળી અને તમામને આગામી વર્ષોમાં પોતપોતાનું જે રોલ છે તેની જાણકારી આપવામાં આવી છે। એ સિવાય ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ 2027ના અંતમાં વિધાનસભા ચૂંટણી પણ હશે, એટલે આ બધી જ જવાબદારીઓ જે છે તે મુજબ સોંપવામાં આવી છે કે દરેક પ્રાંતનો સમાવેશ થાય, દરેક જ્ઞાતિનો સમાવેશ થાય અને આ બેઠક આવનારા પાર્ટીના પ્લાન માટે મહત્વની માનવામાં આવે છે। पार्टी संगठन की नई इकाई के साथ गुजरात के यशस्वी प्रमुख जगदीश विश्वकर्मा जी, संगठन महामंत्री आदरणीय रत्नाकर जी और गुजरात के यशस्वी मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी, उप मुख्यमंत्री हर्ष भाई संघवी जी के साथ एक बैठक हुई। ये बैठक का जो मेन एम था, ये एम आने वाले समय में भारतीय जनता पार्टी के कार्यकर्ता को जो दायित्व दिया गया है, वो दायित्व निभाने के लिए लोगों के साथ हिल मिल के क्या क्या कार्यक्रम करने हैं। अपने जो पुरानी टीम थी गुजरात बीजेपी की, उनके साथ संकलन करके उनका मार्गदर्शन भी लेना है और आने वाले समय में भारतीय जनता पार्टी संगठन को मजबूत करना है और गुजरात के हित में सरकार की जो विविध कल्याणकारी योजनाएं जो हो रही है उसमें कैसे हम योगदान दे सकते हैं, इसके बारे में मार्गदर्शन मिला। थैंक यू। તો મુખ્ય પ્રવક્તા જણાવી રહ્યા હતા કે જે પ્રકારે નવી ટીમ રચાઈ છે તેમાં ભૂતકાળના જે લોકો સાથે હતા તેમનું પણ માર્ગદર્શન લેવામાં આવશે અને આગામી સમયમાં દરેક વ્યક્તિ પોતાના હોદ્દા પ્રમાણે, પદ પ્રમાણે પાર્ટી માટે કામ કરશે અને પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને આગામી વિધાનસભા સુધીના ટાર્ગેટ નક્કી કરી રહી છે।